અને સુરતમાં ગૃહરાજમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ ઉજવી. ડુમ્મસના હાઈરાઇઝ બિલ્ડિંગના ધાબા પર તેમણે પતંગ ઉડાવી. ગૃહરાજમંત્રીએ પત્ની સાથે પતંગ ઉડાવ્યો. ગુજરાતવાસીઓને ઉત્તરાયણની તેમણે શુભકામનાઓ પણ પાઠવી અને લોકોનું જીવન પતંગ જેવું બની રહે તેવી શુભકામના ગૃહરાજમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પાઠવવામાં આવી. મિત્રો સાથે પતંગ ઉડાવવા માટે ગૃહરાજમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા. ત્યારે લોકોનું જીવન પતંગ જેવું બની રહે તેવી શુભકામના તેમના દ્વારા પાઠવવામાં આવી. મિત્રો સાથે અને પત્ની સાથે તેઓ પહોંચ્યા. ડુમ્મસની હાઈરાઇઝ બિલ્ડિંગ પરના દ્રશ્યો છે, જ્યાં ગુજરાતના ગૃહરાજમંત્રી હર્ષ સંઘવી કે જેમણે ઉત્તરાયણ ઉજવી, સાથે લોકોને સંદેશો પણ પાઠવ્યો. સુરતમાં ગૃહરાજમંત્રી હર્ષ સંઘવીએ ઉજવણી કરી. રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પર નેતાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે આ ડુમ્મસના હાઈરાઇઝ બિલ્ડિંગના, કે જ્યાંના ધાબા પર ગૃહરાજમંત્રી હર્ષ સંઘવીએ પતંગ ઉડાવી. એમની પત્ની સાથે પતંગ ઉડાવ્યો, સાથે ગુજરાતવાસીઓને શુભકામના પણ પાઠવી. ગુજરાતના સૌ નાગરિકોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. પતંગના 3 અક્ષરો જેવું તમારું જીવન બી બને તેવી શુભકામનાઓ આપું છું. પતંગના 3 અક્ષરોમાં પ જેવું પવિત્ર તમારું જીવન બને, તન જેવું તંદુરસ્ત તમારું જીવન બને, ગ જેવું ગગનચુંબી અને ગગન જેવું વિશાલ તમારું જીવન બને, અને આપ સૌ લોકો સંકુચિત મનથી નહીં પરંતુ વિશાલ હૃદયથી જીવન જીવો તેવી શુભકામનાઓ. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની ખુશીમાં આપણે સૌ લોકો ક્યાંક આવતા જતા પોતપોતાના ઢાબેથી ઉતરતી વખતે કોઈ પિલ્લરો હોય, કોઈ ઢાબે દોરીઓ લટકતી હોય, તો એ અબોલ પશુઓને, પંખીઓને કોઈ નુકસાન ના થાય, આપણી ખુશીમાં એમનું જીવન ના ટૂંકાઈ જાય તે માટે દોરી જરૂરથી ખેંચીને એ કચરા પેટીમાં નાખવાની વ્યવસ્થા જરૂરથી કરજો. એક જ દિવસ એવો હોય છે કે જે દિવસમાં લોકો ઉત્સાહપૂર્વક જેનો પતંગ કપાય એ બી ખુશીથી નાચતો હોય છે, અને જે પતંગ કાપે એ બી કાપ્યો છે ના નારા લગાડતા હોય છે. તમારું જીવન બી આ જ રીતે વિશાલ મનથી અને સંકોચિત વિચારોથી દૂર થાય તેવી સૌને શુભકામનાઓ આપું છું.